નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ ધવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ. મિત્રો, આજે આપણે ધોરણ 5માં યુનિટ 6 ક્લીનલીનેસ હેબિટ્સની સ્ટોરી ભણવા જઈ રહ્યા છીએ. આપણે આગળની એક્ટિવિટી ભણી ગયા છે. જો તમે અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. આવા વિડીયો જોવા માટે વિડીયો પસંદ આવે તો એને લાઇક કરજો, અન્ય મિત્રો સાથે શેર કરજો. મિત્રો, આપણે સ્ટોરીનું નામ જોઈએ તો છે ક્લીન પાર્ક. ક્લીન એટલે ચોખ્ખો, પાર્ક એટલે બગીચો. બરોબર, આપણે સૌ જાણીએ છીએ, ચિત્રમાં દેખાય છે. બરોબર, ઘણા બધા પ્રાણીઓ છે. આગળ વાત કરશું શું છે વાર્તા. જમ્પી મંકી વેન્ટ ટુ ધ પાર્ક ડેલી ટુ પ્લે. જમ્પી એનું નામ હતું, કોનું? મંકીનું, વાંદરાનું. એ ચિત્ર દેખાય છે મિત્રો? યસ, એનું નામ હતું જમ્પી. વેન્ટ એટલે ગયો હતો, ટુ ધ પાર્ક એટલે બગીચામાં, ડેલી એટલે દરરોજ, પ્લે એટલે રમવા માટે. આ જમ્પી મંકી છે એ રોજ પાર્કમાં રમવા માટે જાય છે. જમ્પીઝ ફ્રેન્ડ્સ પેરી ફ્રોગ and Danny Deer also came to play in the park. જમ્પીઝ એટલે કે જમ્પીના, ફ્રેન્ડ્સ એટલે કે મિત્રો. કોણ હતા એના મિત્રો? પેરી ફ્રોગ, આ જે દેડકો હતો એનું નામ હતું પેરી. બરોબર, ડેની ડિયર, આ જે હરણ હતું એનું નામ હતું ડેની. ઓલ્સો એટલે પણ, કેમ એટલે આવતા હતા, પ્લે એટલે રમવા માટે, ઇન ધ પાર્ક એ લોકો પણ એની સાથે અહીંયા બગીચામાં રમવા આવતા હતા. They used to play games like hide and seek, બેડમિન્ટન એન્ડ ખોખો. દે એટલે તેઓ, યુઝ એટલે હંમેશા, પ્લે એટલે રમતા હતા, ગેમ્સ એટલે રમતો, લાઇક એટલે ના જેવી. તેઓ બગીચામાં કેવી રમતો રમતા હતા? હાઇડ એન્ડ સીક એટલે કે સંતા કુકડી, બેડમિન્ટન એટલે કે બેડમિન્ટન, ખોખો એટલે ખોખો, ઇટીસી એટલે વગેરે વગેરે થાય. એના પછી આગળ જો શું થાય છે. એવરીથિંગ વોઝ ફાઇન ઇન ધ પાર્ક બટ ઇટ વોઝન્ટ ક્લીન. એવરીથિંગ એટલે બધું જ, વોઝ એટલે હતું, ફાઇન એટલે સરસ, ઇન ધ પાર્ક એટલે બગીચામાં, એટલે કે બગીચામાં જેટલી પણ બીજી બધી વસ્તુ હતી એ બધી ઓકી હતી. બટ પરંતુ શું નહોતું સારું? ઈટ એટલે તે, વોઝન્ટ એટલે ન હતો, ક્લીન એટલે ચોખ્ખો. દેખાય છે મિત્રો? યસ, બધું જ ઓકે હતું પણ એ બગીચો તો એ એકદમ સ્વચ્છ હતો નહીં. ધેર વોઝ લિટર એવરીવેર લાઇક રેપર્સ, બનાના પીલ્સ એન્ડ ગ્રાઉન્ડનટ સેલ્સ. ધેર એટલે ત્યાં, વોઝ એટલે હતી, લિટર એટલે ગંદકી, ગંદકી હતી, કચરો હતો, એવરીવેર એટલે બધી જ જગ્યાએ. દેખાય છે ચિત્રમાં આપણને? લાઈક રેપર્સ, રેપર્સ એટલે આપણે કોઈ પણ પડીકું ખાઈએ છીએ એનું જે પ્લાસ્ટિકનું કાગળ હોય છે ને રેપર્સ કહેવામાં આવે છે. ચોકલેટનું પણ કાગળ હોય છે ને રેપર્સ કહેવામાં આવે છે. બનાના પીલ્સ, બનાના એટલે કેળાનું, પીલ્સ એટલે છાલ. ત્યારબાદ ગ્રાઉન્ડ નટ સેલ, ગ્રાઉન્ડ નટ સેલ એટલે મગફળીના જે ફોતરા આવે છે મિત્રો, એ પણ જ્યાં ત્યાં પડેલા હતા. બરોબર, અહીંયા દેખાય છે ચિત્રની અંદર. એટલે કે બગીચામાં બાકી બધું ઓકે હતું પણ આ ગંદકી બહુ હતી. હવે શું થાય છે આગળ જુઓ. કેમ નામ આપ્યું છે ક્લીન પાર્ક જો આટલું બધું ગંદુ હોય તો? વન ડે જમ્પીસ ફ્રેન્ડ કોકો ક્રેન કેમ ટુ મીટ હિમ ફ્રોમ અનધર જંગલ. વન ડે એટલે એક દિવસ. જમ્પીસ ફ્રેન્ડ, બરાબર, આ વાંદરાનો જે મિત્ર હતો જેનું નામ હતું કોકો ક્રેન, ક્રેન એટલે બગલો, બરાબર, એનું નામ હતું કોકો. કેમ એટલે આવ્યો હતો, મીટ એટલે મળવા માટે, હિમ એટલે તેને, અનધર એટલે બીજા, જંગલ એટલે જંગલમાંથી એને મળવા આવ્યો હતો. આપણે જેમ કેમ કોઈ મિત્રને મળવા જઈએ બીજી સોસાયટીમાંથી, એમાં બીજા જંગલમાંથી એને મળવા આવ્યો હતો. જમ્પી વોઝ વેરી હેપી ટુ સી હિઝ ફ્રેન્ડ. જમ્પી એટલે વાંદરો, વોઝ એટલે હતો, વેરી એટલે ખૂબ જ, હેપી એટલે ખુશ, સી એટલે જોઈને, હિઝ ફ્રેન્ડ એટલે તેના મિત્રને. ધે ડિસાઇડેડ ટુ ગો ટુ ધ પાર્ક એન્ડ પ્લે વિથ ધ અધર ફ્રેન્ડ્સ. ધે એટલે તેઓએ, ડિસાઇડેડ એટલે નક્કી કર્યું હતું, ગો એટલે જવાનું, પાર્ક એટલે બગીચામાં, એન્ડ પ્લે એટલે રમવાનું, અધર એટલે બીજા, ફ્રેન્ડ્સ એટલે મિત્રો સાથે. એ બંને નક્કી કર્યું કે આપણે બગીચામાં જઈશું અને જમ્પીએ કીધું કે મારા મિત્રો છે એની સાથે આપણે રમશું. ધે બોથ વોક ટુ ધ પાર્ક. ધે એટલે તેઓ, બોથ એટલે બંને, વોક એટલે ચાલીને ગયા, ટુ ધ પાર્ક એટલે બગીચા સુધી. કોકો વોઝ shocked when he saw the park and said, Jumpy, do you play in such a dirty place? કોકો એટલે બગલો, વોઝ એટલે હતો, શોક એટલે આશ્ચર્યમાં, વેન એટલે જ્યારે, હી એટલે તેણે, સો એટલે જોયું, પાર્ક એટલે બગીચો. જ્યારે એણે બગીચો જોયો ત્યારે આશ્ચર્ય પામી ગયો. એન્ડ સેડ અને શું કહ્યું? જમ્પી, યુ એટલે તું, પ્લે એટલે રમે છે, સચ એટલે આવા, ડર્ટી એટલે ગંદા, પ્લેસ એટલે સ્થળ પર. શું તું આવા ગંદા જગ્યા પર રમે છે? બરોબર, કારણ કે બગલો હતો એ સ્વચ્છતાનો આગ્રહી હતો, એને આવી ગંદી જગ્યા પસંદ હતી નહીં. એટલે એ જમ્પીને કહે છે કે શું તું આવી ગંદી જગ્યા પર રમે છે? તો આગળ જુઓ શું થાય છે.
આપણે આગળ જોયું હતું કે એ લોકો તો રોજ રમે છે, જમ્પી વાંદરો છે, પછી હરણ છે, ફ્રોગ છે, એ બધા રોજ રમતા હતા એ બધા ફ્રેન્ડ્સ. પણ જ્યારે આ ક્રેન આવે છે ત્યારે એવું કહે છે કે આવી જગ્યા પર થોડી રમાય. ધેર ઇઝ ગાર્બેજ એવરીવેર. ધેર એટલે ત્યાં, ઇઝ એટલે છે ગાર્બેજ એટલે કચરો, એવરીવેર એટલે દરેક જગ્યાએ. નકરો કચરો જ છે બગીચામાં, આવા જગ્યાએ તો કઈ રીતે રમાય? આઈ વિલ નોટ પ્લે હિયર. આઈ એટલે હું, નોટ એટલે નહીં, પ્લે એટલે રમીશ, હિયર એટલે અહીંયા, હું અહીંયા રમીશ નહીં. વી શુડ ક્લીન ધ પાર્ક એન્ડ ધેન પ્લે. વી એટલે આપણે, શુડ ક્લીન એટલે સાફ કરવો જોઈએ, પાર્ક એટલે બગીચો, ધેન એટલે પછી, પ્લે એટલે રમવું જોઈએ. મિત્રો, જાહેર સ્થળ છે એ પણ આપણી જ સંપત્તિ છે. અહીંયા એવું કહેવામાં આવે છે કે એવું જરૂરી નથી કે બગીચો આપણે સાફ ન કરી શકીએ, આપણે પણ સાફ કરી શકીએ. આપણી આસપાસ કોઈ નગરપાલિકાનો કે જાહેર પંચાયતનો કે કોઈ પણ બગીચો કે સ્થળ હોય, બરાબર, આપણે એનું દેખરેખ રાખી શકીએ. અહીંયા આપણને ઉદાહરણ આપવામાં આવે છે. એટલે આ લોકોએ કોઈએ એવું કીધું કે સૌથી પહેલાં આપણે સાફ કરશું, પછી જ હું અહીંયા રમીશ અથવા તો આપણે રમશું. આગળ શું થાય છે? સો ઓલ ફ્રેન્ડ્સ એગ્રીડ. ઓલ એટલે બધા, સો એટલે તેથી, ઓલ એટલે બધા, ફ્રેન્ડ્સ એટલે મિત્રો, એગ્રીડ એટલે સંમત થયા. હા, કે વાત સાચી છે ક્રેનની, આપણે સાફ કરવું જોઈએ પછી જ રમવું જોઈએ. ધે સ્ટાર્ટેડ ક્લિનિંગ. ધે એટલે તેઓએ, સ્ટાર્ટેડ એટલે શરૂ કરી દીધું, ક્લિનિંગ એટલે સાફ સફાઈ. અહીંયા ચિત્રમાં દેખાય છે મિત્રો, દેખાય છે? અહીંયા બધા સાફ કરવા લાગ્યા. યસ, આપણે કોઈ સારું કામ કરીએ તો બધા આપણને સાથ આપે છે. અહીંયા વાર્તામાં એવું શીખવા મળે છે. તો જો ધે સ્ટાર્ટેડ ક્લિનિંગ, આગળ શું થાય છે? ધે ફોર્મ્ડ હિપ્સ ઓફ ગાર્બેજ એન્ડ થ્રુ ઇટ ઇન્ટુ ધ ડસ્ટબિન. ધે એટલે તેઓએ, ફોર્મેડ એટલે રચ્યો અથવા તો બનાવ્યું, હિપ્સ એટલે ઢગલો, ઓફ ગાર્બેજ એટલે કચરાનો, એક જગ્યાએ કચરાનો ઢગલો કર્યો, અહીંયા દેખાય છે ચિત્રમાં મિત્રો. એન્ડ થ્રુ એટલે ફેંકી દીધું, ઇટ એટલે તેને, ઇન્ટુ ડસ્ટબિન એટલે કચરા પેટીમાં. આ બધો જ કચરો ભેગો કરીને ક્યાં નાખ્યો? કચરા પેટીમાં. આપણે પણ કચરો ક્યાં નાખવો જોઈએ મિત્રો? યસ, કચરા પેટીમાં. નાવ ધ પાર્ક લુકડ ક્લીન એન્ડ ટાઇડી. નાવ એટલે હવે, પાર્ક એટલે બગીચો, લુક એટલે દેખાતો હતો, ક્લીન એટલે સ્વચ્છ, ટાઇડી એટલે સુઘડ, એકદમ સ્વચ્છ અને સુઘડ દેખાતો હતો, જોવા જેવો લાગતો હતો. કોકો સેડ, પછી કોકોએ કીધું, વી શુડ થ્રો ગાર્બેજ ઇન્ટુ ધ ડસ્ટબિન્સ. વી એટલે આપણે, શુડ થ્રો એટલે ફેંકવું જોઈએ, ગાર્બેજ એટલે કચરો, ઇન્ટુ એટલે માં, ડસ્ટબિન એટલે કચરા પેટીમાં. તમે લોકો અહીંયા રમો છો રોજ, છતાં પણ તમે અહીંયા કચરો જ નાખો છો, એટલે આપણે આવો કચરો નાખવો જોઈએ નહીં. બહુ સરસ એવી વાત કરી. અને શું કહે છે? ટુ કીપ ઓલ પબ્લિક પ્લેસીસ ક્લીન ઇઝ અવર ડ્યુટી. મેં આગળ કીધું એમ, કીપ એટલે રાખવા, ઓલ એટલે બધા, પબ્લિક પ્લેસીસ જાહેર સ્થળો, બગીચો છે, બસ સ્ટેન્ડ છે, રેલવે સ્ટેશન છે, મિત્રો આ બધા જાહેર સ્થળો કહેવામાં આવે છે. ક્લીન એટલે ચોખ્ખા રાખવા, ઇઝ એટલે છે, અવર એટલે આપણી, ડ્યુટી એટલે ફરજ. આપણે પણ કે બસ સ્ટેન્ડમાં કે રેલવે સ્ટેશનમાં કોઈ પણ જગ્યાએ કચરો ના નાખવો જોઈએ, પડીકા ખાઈને ગમે ત્યાં ના નાખવા જોઈએ, સ્કૂલમાં પણ ના નાખવા જોઈએ. દેટ ઇઝ અવર ડ્યુટી, એ આપણી ફરજ છે. આગળ શું કહે છે મિત્રો? જો એવરીવન એગ્રીડ. એવરીવન એગ્રીડ વિથ કોકો. એવરીવન એટલે બધા, એગ્રી એટલે સંમત થયા, વિથ કોકો, બરોબર, કોકોની વાતથી બધા સંમત થયા. હરણ છે, ફ્રોગ છે, મંકી છે. ધે મેડ એ સાઇન બોર્ડ વિથ બિગ બોલ્ડ લેટર્સ સેઇંગ. ધે એટલે તેઓએ, મેડ એટલે બનાવ્યું હતું, સાઇન બોર્ડ એટલે નામના નિશાનવાળું પાટિયું, એની પર લખેલું હતું. બિગ એટલે મોટા, બોલ્ડ એટલે કાંટા, લેટર્સ એટલે અક્ષરથી, સેઇંગ એની પર લખેલું હતું. શું લખેલું હતું? જો કહે છે, પ્લીઝ એટલે કે મહેરબાની કરીને, કે ડુ નોટ એટલે કે નહીં, લીટર અહીંયા મિત્રો કહેવામાં આવે છે LITTER. લીટર આ શબ્દ નવો છે, બરોબર. લીટરને કહેવાય છે ગંદકી, બરોબર, ગંદકી. ઇન ધ પાર્ક એટલે પ્લીઝ એટલે મહેરબાની કરીને, નોટ એટલે નહીં, ડુ એટલે કરવું, ન કરશો, લીટર એટલે ગંદકી, ઇન ધ પાર્ક એટલે બગીચામાં, બગીચામાં ગંદકી કરશો નહીં. આવું એમણે બોર્ડ બનાવ્યું બધા મિત્રોએ ભેગા થઈને. અને બોર્ડ ક્યાં મૂક્યું? જો શું કહે છે? ધે ફિક્સ્ડ ઇટ ધીસ ઓન ધ પાર્ક્સ ગેટ. ધે એટલે તેઓએ, ફિક્સ એટલે ચોંટાડ્યું, ધીસ એટલે આ, ઓન એટલે ઉપર, પાર્ક્સ એટલે બગીચાના, ગેટ એટલે દરવાજા ઉપર. દરવાજામાં એન્ટર થતાની સાથે જ આ ચોંટાડ્યું, જેથી કરીને બધા જે લોકો આવે છે ત્યાં રમવા કે બેસવા એ આ જોઈ શકે. ફાઇનલી ધ પાર્ક વોઝ ફિટ ટુ પ્લે. ફાઇનલી એટલે અંતે, પાર્ક એટલે બગીચો, વોઝ એટલે હતો, ફિટ એટલે તૈયાર, ટુ પ્લે એટલે રમવા માટે, એન્ડ એવરીવન એટલે કે દરેક, એન્જોયડ એટલે આનંદ લીધો, ઇન ધ ક્લીન પાર્ક. અને પછી બધાએ, બરોબર, જેટલા પણ મિત્રો હતા એ બધાએ જ
ચોખ્ખા બગીચાની અંદર રમવાની એમને સાચે જ મજા આવી ગઈ. અને ત્યારે એમને ખબર પડી કે આટલા દિવસથી આપણે આ ગંદા બગીચાની અંદર રમતા હતા, એની કરતાં જો આપણે જ આ રીતે સ્વચ્છ કરી દીધો હોત તો આપણે પહેલેથી જ સારી રીતે રમી શક્યા હોત. સો ધેટ્સ મેસેજ એવો જ છે મિત્રો કે આપણે પણ આપણી આસપાસ અથવા તો જાહેર સ્થળો પર ગંદકી ન કરવી જોઈએ. આઈ હોપ કે તમને આ વિડીયો સારી રીતે સમજાયો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરજો અને મિત્રો સાથે શેર કરજો અને ચોક્કસથી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ સો મચ.